પણ કેટલા લોકો ખેડે છે 2002 થી પણ ઘણા બધા અને કેટલા હું એમ કહું કે જો તમે અમને છોડાવો છો તમે ઉમરપાડા વાળાને ખેડવા દો છો અને શાકભારાનો બંધ કરાવો છો ઉમરપાડાના લોકો પણ આના કરતા વધારે જમીન ખેડે છે ચાલો એ સર્વે કરો ફોરેસ્ટના અધિકારીને હું કહું કે ઉમરપાડાના લોકો જેટલું ખેડાણ કરે છે એ ઝાડો ક્યારે કપાયા ને કોણે કાપ્યા સર્વે કરો એ જંગલ હતું કે શું હતું ને એમનું ખેડાણ ક્યારથી છે તો એમનું પણ આ સ્થિતિ છે એમની બી આ સ્થિતિ છે શાકભારાના લોકોનું પણ હા અહીંયા જંગલ નહોતું ખેતી લાયક જમીન બનાવી અને જમીન 2002 થી ખેડતા થયા છે તો એમને જો ખેડવા દે છે સુરત જિલ્લાના ઉમરપાડાના ખેડૂતોને આ વન વિભાગના અધિકારીઓ જો એમને જંગલની જમીન ખેડવા દે છે તો એટલો જ અધિકાર આમનો છે 2002 થી ખેડતા આવેલા આ સાગબારા તાલુકાના નાલ ખોખના 14 થી 15 ગામોના ખેડૂતોને પણ આ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ એ મારી આજે સ્પષ્ટ માંગણી છે અને બીજું મીડિયાના માધ્યમથી મારે કહેવાનું કે આ ગુજરાતમાં આ જિલ્લાની અંદર 2-4-5 વર્ષની અંદર જેમને જંગલ કાપ્યું છે અને ખેડાણ કરી લીધું છે એને તમે ખેડવા દો છો મારી પાસે આંકડા કે માહિતી છે મારી પાસે આંકડા કે માહિતી છે મને ખબર છે કે ગાંધીનગરમાં બેઠેલા ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીને ખબર નથી ભાઈ કાં તો તમારી પાસે નોલેજ નથી એમને તમને કોઈ આ પદ પર બેસાડી દીધા છે એવું થયું ને મારી પાસે જો માહિતી છે કે 2-4-5 વર્ષમાં જે લોકો જંગલ કાપી અને ખેડે છે એને તમે રોકતા નથી અને આ 20 વર્ષથી આ ખેડાણ કરે છે 20 વર્ષ તરીકે અધિકાર ભોગવે છે એ અધિકાર તમે છીની લો છો એ ખેડાણ તમે અટકાવો છો અને એટલા માટે મને ક્યારેક મને ગુસ્સો આવે છે તે દિવસે થોડા ગયા શનિ રવિ અહીંયા આવ્યો હતો મેં એલાન કર્યું આપણે ખેડવા જવા માટે મેં સાથે આવવાનો હતો હું સાથે આવવાનો હતો ખેડાણ કરવા માટે પણ મેં સરકારમાંથી મંત્રીએ મને ભલામણ કરી કે મનસુખભાઈ તમે જાઓ અને આપણે બેસીને ઉકેલ લાવીશું શાંતિથી ઉકેલ લાવીશું આનાથી સંઘર્ષ થશે તો મેં અહીંયા અપીલ કરી અને અહીંયાથી જતો હતો તે વખતે મારી ગાડી રોકી 2 બસો રસ્તા પર મૂકી દીધું હવે શું કરવાનું હવે મારી જગ્યાએ બીજો હોય તો લાફો જ મારે ને હું કાયદાને સમજુ છું ના પાડું પણ આ ઉશ્કેરે છે કોણ અમારા જેવાને ઉશ્કેરે છે કોણ આ ફોરેસ્ટના અધિકારીઓ તમને શા માટે કાયદાની પ્રમાણે ચાલો ને ભાઈ કાયદો શું બોલે છે કાયદો એવું બોલે કે સુરત જિલ્લાને તમે ખેડવા દો છો ઉમરપાડાને ખેડવા દો છો તો સાગબારા તાલુકા પણ ખેડવા દો 2002 થી આ ખેડે છે તો 2002 થી પેલા લોકો પણ ખેડે છે કાયદો તો આ છે ને તો જૂનાને તમે ખેડતા અટકાવો છો ને નવા તમે ચાલુ કરો છો એ કેનો ન્યાય જૂના તમે કોણ આ જંગલ કાપી અને ખેડાણ થાય છે એ કોના આશીર્વાદથી ફોરેસ્ટ વિભાગના આશીર્વાદથી જંગલો કપાય છે અને નવું ખેડાણ થાય છે એ ફોરેસ્ટના આશીર્વાદથી જ બાકી કોઈ આદિવાસી હિંમત ના કરે ભાઈ આદિવાસી એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે એક સિક્કાની 2 બાજુ જેવું છે આ જંગલ છે તો આદિવાસીનું અસ્તિત્વ છે એટલે હું દરેક જગ્યાએ પણ અપીલ કરું છું આપણે જૂનું જે ખેડાણ છે વર્ષોથી ખેડે છે જેમની પાસે પુરાવા છે એને એમાં મદદ કરીશું પણ બાકીના નવું ખેડાણ